આપણે કોઈને નડવું શું કામ? ઇલેક્શન આવે એટલે તમને બધું સાંભળવા મળે, સાંભળવાનું આપણે બધું. પણ અત્યાર સુધીમાં ઇલેક્શનો તમે જોયા છે, ઇલેક્શનો થતા આયા છે ને પહેલાના ઇલેક્શન ને અત્યારના ઇલેક્શનમાં બહુ મોટો ફેર થઈ ગયો. પહેલા ઇલેક્શન આવે, આ ઇલેક્શન પૂરું થાય એટલે કાં તો બે ભાઈઓને બોલવાનું બંધ થઈ ગયું હોય, કાં બે ગામ હામ હામે આવી ગયા હોય, કાં બે સમાજ હામ હામે આવી ગયા હોય. આ બધામાંથી મુક્તિ આપી દીધી આપણને માનનીય વડાપ્રધાન શ્રી. કેમ કે હવે વિકાસની રાજનીતિ ઉપર બધા જ ઇલેક્શનો લડાય છે. કોઈ પણ હોય, સ્થાનિક સ્વરાજ્યની આપણા ગુજરાતમાં ઇલેક્શન હોય, વિધાનસભા હોય કે સાંસદના ઇલેક્શન હોય, એ આખા દરેકે દરેક રાજ્યમાં પણ વિકાસની રાજનીતિ ઉપર આ ઇલેક્શન લડાય. આખું પરિવર્તન જેને કહેવાય લાયા હોય એવા આપણા વડાપ્રધાન છે. અને ઘણો બધો ફાયદો આજે આપણને ઇલેક્શન જશે, એમના વિચારો વિપક્ષના ઉમેદવારો આવશે, એ તમારા મારી ખામી બતાવશે, પણ તમને જે જનૂનથી એકબીજાની સામે આવી જતા હતા, વેરભાવ જે થઈ જતો હતો, એ બધામાંથી મુક્તિ દે. ઇલેક્શન પત્યા એટલે પછી બધા ભેગા શાંતિથી કામ કરી શકીએ, એવી આ વિકાસની રાજનીતિ માનનીય વડાપ્રધાનશ્રીએ શરૂ કરી. અને વિકાસની રાજનીતિથી આપણને બધાને ફાયદો થયો છે કે બધા જ પાર્ટીઓ, કોઈ પણ પાર્ટી હોય, તે પાર્ટીને તમારી પાસે આવવું હોય, મતદાર પાસે જવું હોય, નગરજનો જોડે જવું હોય, તો એને કહેવું તો પડે ને કે મેં શું શું કર્યું. ભાઈ 5 વર્ષે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર આપ બધાએ જે વિશ્વાસ મૂક્યો છે, જન સમર્થન કર્યું છે, એ બધું જ જન સમર્થન તમારી પાસે અમે વિકાસના માધ્યમથી તમારી પાસે પાછું લાયા છે. અને તમે અત્યાર સુધીના બીજા બધા ઇલેક્શનો, જેટલા ઇલેક્શનો 30 વર્ષ એટલે કેટલા ઇલેક્શનો આવ્યા, આ બધા ઇલેક્શનોના વિપક્ષના ઉમેદવાર ખાલી શોધી કાઢો કે ઇલેક્શન પછી તમને મળવા ક્યારે આયા. ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા, અહીંયા બેઠેલો દરેક કાર્યકર્તા, એ હંમેશા પ્રજાજનોની વચ્ચે રહીને કામ કરવા ટેવાયેલો છે. અને એ જ પ્રજાજનોના ફીડબેક અમારા સુધી પહોંચે અને એ જ સારું કામ અમે કરી શકીએ. એનું કારણ જ એ છે કે તમારા થકી ચાલતી સરકાર છે. આ એટલે આપણે એકબીજાની જોડે નાતો બંધાયેલો રહે છે. તમને અમારા ઉપર વિશ્વાસ, અમને તમારા ઉપર વિશ્વાસ. આ નાતો એટલે બંધાયેલો રહે છે. અને માનનીય વડાપ્રધાન શ્રીએ જે એ હંમેશા કે કોઈ નાનું કામ હું વિચારતો નથી, હું જ્યારે વિચારું ત્યારે મોટું વિચારીને જ કામ કરું છું. અને એનો ફાયદો જે ગુજરાતને સૌથી વધારે થયો છે, સૌથી વધારે લાભ માન્ય નરેન્દ્રભાઈનો જો કોઈને મળ્યો હોય તો એ ગુજરાત રાજ્યને છે. ગુજરાતની પરિસ્થિતિ કેવી હતી, કેમાંથી બહાર નીકળ્યા આપણે બધા. ના પાણીની વ્યવસ્થા હોય, ના લાઇટની વ્યવસ્થા હોય, ના રોડ રસ્તા હોય. જ્યાં મૂળ જરૂરિયાત છે એ નહોતી. અને કેટલાય વર્ષો શાસન ચાલ્યું છે, નથી ચાલ્યું એવું નથી. એ વખતનું બજેટ તમે જોજો, બજેટ 10-15 હજાર કરોડથી વધારે બજેટ નહોતું. આખા ગુજરાતનું બજેટ. અત્યારે એક એક ડિપાર્ટમેન્ટમાં 20-20 હજાર, 30-30 હજાર કરોડના બજેટ આપણે આપીએ છીએ. કેટલો મોટો બદલાવ માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આવ્યો છે, આપણી નજર સામે છે, દેખાય છે. પણ જેમ જેમ તો આપણી માણસનો સ્વભાવ છે, તમે હોવ કે હું હોવ, જેમ જેમ આપણે ઘરમાં પણ કમાતા જઈએ તો આપણી પાસે સ્કૂટર હોય તો થોડું કમાયા તો પછી એમ થાય કે હવે ગાડી જોઈએ.
ગાડી લાયા પછી એમ થાય કે હવે ગાડી તો એસી વાળી ગાડી જોઈએ. એ આપણો માણસનો સ્વભાવ છે અને એમાં કંઈ ખોટું નથી, એમાં કંઈ ખોટું નથી. જેટલા કામો અત્યાર સુધી કર્યા છે એ તો છે જ, પણ હવે પછીના જે કામો બાકી છે તમારા, એ પણ અમે પૂરા કરીશું તમારી સાથે રહી. જે કહેવું તે કરવું એ માન્ય વડાપ્રધાનશ્રીનો સિદ્ધાંત, એમની કાર્ય પદ્ધતિ છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ કાર્યમંત્રથી આગળ વધ્યા. લાઇટની શું વ્યવસ્થા હતી આપણા ત્યાં. લીમડાના ઝાડ નીચે આરામથી બેસ્યા છે 4-4 કલાક આરામથી, ભર ઉનાળે કોઈ બૂમ વગર બેસતા હતા આપણે. પણ આજે જો લાઇટ ગઈ હોય અને જો 15 મિનિટની જગ્યાએ 20 મિનિટ થઈ તો છેક ગાંધીનગર સુધી અમને ખબર પડે કે અહીંયા ડીમામાં ક્યાંક લાઇટ ગઈ છે. ભાઈ, ફેસિલિટી આપી છે, ભોગવવા માટેની જ વાત છે, પણ હવે એને નિભાવવી પડે આપણે બધાએ, કે એને પરમેનન્ટ રાખવી પડે. ખેડૂતોને દિવસે વીજળી જોઈતી હતી ખેતી માટે, એ પણ વ્યવસ્થા કરી દીધી છે. અહીંયા જયારે પાણી આવ્યું ત્યારે મારે અહીંયા આવવાનું થયું ને એ વખતે અમે કીધેલું કે ભાઈ આ પાણી જે ખેતરોમાં ભરાઈ રહે છે એની જગ્યાએ એનો પરમેનન્ટ નિકાલ કઈ રીતે થઈ શકે, એના માટેની પણ 2500 કરોડની યોજના આપણે મંજૂર કરી દીધી છે. પીવાના પાણીની સમસ્યાઓમાંથી બહાર નીકળી ગયા છે. અત્યારે આપણે ઘરે બેઠા પાણી મળે છે. પેલા ફ્લોરાઇડ વાળું પાણી આવતું, ખારાશ આવતી, અને અત્યારે શુદ્ધ ફિલ્ટર થયેલું પાણી આપણને મળતું થયું છે. સરફેસ વોટર મળે. અહીંયા હમણાં તળાવની વાત કહેતા હતા. દરેકે દરેક જિલ્લામાં પહેલા 3 કિલોમીટર સુધીનું આપણે તળાવ ભરતા હતા, એના સિવાય આપણે ભરતા નહોતા. એ પણ એની પણ આપણે લિમિટ 3 કિલોમીટરની જગ્યાએ 7 કિલોમીટરની કરી દીધી છે. હવે એકે તળાવ જિલ્લામાં બાકી નહીં રહે ભરાયા વગર. તમારું જે તળાવ હશે બધા તળાવો ભરાશે પાણીથી. જ્યારે જ્યારે નર્મદાનું પાણી વધારાનું આવશે તારા બધા તળાવો આપણે ભરી દઈશું. પણ એના માટેનું આયોજન કરવું પડે ને, આયોજન કરતા રહીએ છીએ. બધા જ ખેડૂતોને ખબર છે કે સરકારે જે પ્રમાણે આયોજન કર્યું છે, વહીવટી આયોજનમાં પણ સરળતા માટેનું કામ કર્યું છે. ખેડૂતોને નવી શરત જૂની શરતની જે જમીન હતી, તમારે કોઈ પ્રીમિયમ ભર્યા વગર સીધે સીધી તમારા 7 બારના ઉતારામાં જ જૂની શરત કરી નાખી. કેટલો મોટો ફાયદો થઈ ગયો તમને. ભાઈઓના ભાગમાં ક્યાંક જમીન એકબીજાને આવી હોય, દસ્તાવેજના પૈસા ના હોય, પડી રહ્યું હોય, તો આડી લીટી ને ઊભી લીટી બેયમાં 300 રૂપિયા ભરો એટલે તમારો દસ્તાવેજ થઈ જાય. ખેડૂત ખરાઈનો દાખલા માટે કેટલા હેરાન થયા છો. છેક 52 થી દાખલો મંગાવતા હતા, એને છેલ્લા 25 વર્ષ સુધી જ જોવાનું રાખ્યું એટલે એ સરળતા થઈ ગઈ. કઈક કેટલા ફાયદાઓ થયા છે. પેલા લાખ રૂપિયાનું કામ શોધવું હોય ને લાખ રૂપિયાનું કામ લઈને જવું હોય તોય તમારે એમ થાય કે હારું આ લાખ રૂપિયાનું કામ લઈને કેવી રીતે જવું, હા પાડશે કે ના પાડશે. ને અત્યારે તમે કરોડ રૂપિયાનું કામ જો તમારા મગજમાં આવ્યું હોય તો તમે આરામથી મગજમાં કોઈ જાતની શંકા કુશંકા ઉભા કર્યા વગર સીધા જઈ શકો છો કે ના ના આટલું કામ તો થઈ જશે, 1 કરોડ 1.5 કરોડનું કામ છે ને આરામથી થઈ જશે. આ કેટલું મોટું પરિવર્તન આપણે બધા સાથે મળીને લાયા છીએ. અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે છે, નાણાકીય વ્યવસ્થાપન છે, એનો મજબૂત પાયો માન્ય વડાપ્રધાનશ્રી અહીંયા ગુજરાતમાં નાખ્યો છે. અને એના કારણે અમે આજે અત્યારે વટથી અમારા કોન્ફિડન્સ સાથે તમને કહીએ છીએ કે તમારું જિલ્લાનું જે કામ બાકી હશે તમે આયોજનબદ્ધ રીતે લઈને આવજો. તમારું એક કામ ના થાય એવું નહીં થાય. બધા કામો તમારા પૂરા કરી આપીશું.
કદાચ એક વર્ષે ના થાય તો બીજા વર્ષે થશે. બજેટ કેવડું મોટું થયું તમે જુઓ. 10-12 હજાર કરોડના બજેટમાંથી સીધા આપણે અત્યારે 4 લાખ કરોડના બજેટ ઉપર આવ્યા. 4 લાખ કરોડના બજેટ. તમારું આયોજન જોઈએ, તમારે કેવી રીતે કામ કરાવવું છે, કયું પ્રાયોરિટીમાં લેવું છે. ને સ્વરૂપજી તમારા ત્યાંથી અત્યારે મંત્રી છે એટલે પેલું શું કહેવાય, મોસાળમાં માં પીરસનાર થઈ છે. હવે તમે એની જોડે કામ કરાવવામાં કાચા પડો તો તમારો વાંક, અમારો વાંક નહીં. કામ કરીશું. એમને પણ ઉત્સાહ છે કે ભાઈ આ વિસ્તારનું કોઈ કામ બાકી ના રહે. રોડ રસ્તાને એમની હમણાં મને બાજુમાં બેઠા કહેતા હતા કે આયા છો તો થોડા કામો મારા સાંભળતા જાઓ. મને કહે કે રોડ રસ્તા ઘણા બધા બાકી છે. મેં કહું તમે લેતા આવો, આપણે ફટાફટ પૂરા કરીશું. અને અહીંયા આવતા હું રોડ જોતો આવતો હતો, કેવો મજબૂત રોડ થઈ રહ્યો તમે જોયો, કામ જોઈ આવો. અને આપણે કહીએ છીએ, દરેક જગ્યાએ કહીએ છીએ કે જે પણ કામ કરો તમે, પણ એને ક્વોલિટી ઉપર પૂરેપૂરું ધ્યાન રાખજો. બધાએ ભેગા થઈને ધ્યાન રાખવું પડે. ક્વોલિટી વાળું કામ જ કરવું પડે, તો જ તમે નવા નવા આયામો સર કરી શકશો. ધંધા રોજગારની વાત હોય તો ધંધા રોજગાર માટે પણ અહીંયા આગળ આપણે દુધવામાં જીઆઈડીસી બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. દુધવામાં જીઆઈડીસી બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. રોજગારીની વાતો હોય ત્યારે આપણને જ્યારે ઇલેક્શન આવે ત્યારે બધાને આ બધું યાદ આવે, પછી કોઈ બોલતું નથી. પણ રોજગારીની વાત પણ તમને કહું કે જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે આ રાજ્યમાં નાનું એક ઉદાહરણ આપું છું કે એમએસએમઈ એટલે નાની ઇન્ડસ્ટ્રીઝ એ 1.81 લાખ જેવી હતી અને અત્યારે એ 27 લાખને પાર થઈ છે. 27 લાખને પાર. આ બધાની અંદર આટલી ઇન્ડસ્ટ્રીઝ વધી તો એની અંદર નોકરી તો મળતી હશે ને. એ બધાને પાણી મળતું હશે જોઈતું, એ લોકોનો રસ્તા મળતા હશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળતું હશે, લાઇટ પૂરી મળતી હશે, ત્યારે આ બધી વસ્તુ આગળ વધતી હોય. આજે તમે ગ્રામ્ય સ્તરે ઉપર પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, ગ્રામ્ય સ્તર ઉપર. અને એ ક્યારે બની શકે? તમને વિચાર આવે કે ના મારા ગામડામાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી છે, ક્યારે તમે બનાવવાનો વિચાર આવે કે ભાઈ ના ત્યાં આવવાની કનેક્ટિવિટી છે, આજુબાજુના ગામમાંથી અહીંયા આવી શકશે બધા? હા, આવી શકશે, કારણ કે રોડ છે બધે પાકા. પાણી મળશે? હા, 24 કલાક પાણી મળવાનું છે, વ્યવસ્થા થઈ જશે. આપણે એ જ પ્રમાણે વીજળી 24 કલાક મળશે તો કે હા, એ વીજળી મળવાની છે. અને ત્યારે વિચાર આવે કે ના આપણે અહીંયા હોસ્પિટલ બનાવી. દર્દીઓ આવે છે અહીંયાથી. હમણાં આયુષ્યમાન કાર્ડની વાત થઈ. આયુષ્યમાન કાર્ડના હિસાબે આજે કેટલાય નાના માણસો, સામાન્ય માણસ, એનું જીવન એક જો પોતાના ઘરમાં માંદગી આવી ગઈ હોય તો આખું જીવન એનું દેવામાં ડૂબી જાય. 2-3 લાખ રૂપિયાનો ખર્ચો આવી જાય. ક્યાં જાય વ્યક્તિ? આખું જીવન એનું દેવામાં જાય. પણ આ માનનીય વડાપ્રધાનશ્રીને જેટલે આપણે આશીર્વાદ આપીએ એટલા ઓછા છે કે આ આયુષ્યમાન કાર્ડ આપણું બનાવી દીધું. આજે કોઈને કોઈ તકલીફ નથી. સરકારી હોસ્પિટલમાં જવું હોય તો સરકારીમાં, અને પ્રાઇવેટમાં જવું હોય તો પ્રાઇવેટમાં. 1 રૂપિયાના ખર્ચ વગર. કેન્દ્ર સરકાર 5 લાખ રૂપિયા આપે, 5 લાખ રૂપિયા ગુજરાત સરકાર અંદર ઉમેર્યા, 10 લાખ સુધીની સેવા, મફત સેવા થઈ શકે. બધું આયોજન થયું છે. દરેકે દરેક જણનું ધ્યાન રાખીને થયું છે. સરકારી જેટલી યોજનાઓ બની છે એ બધી યોજનામાં જો કેન્દ્ર સ્થાને કોઈને રાખ્યા હોય તો નાના માણસને રાખ્યા છે, છેવાડાના માણસને રાખ્યા. ને એનો લાભ તમારા સુધી પહોંચે 100% સેચ્યુરેશનનો વિચાર કોને આવે? એકલા નરેન્દ્રભાઈને આવી શકે કે સરકારી જેટલી યોજનાઓ છે એ બધી જ યોજનાનો લાભ 100% પ્રજાજનોને પહોંચે, એના માટે સરકારે કામ કર્યું. અને તો જ આજે નાનો માણસ
છેવાડાનો માણસ જ્યારે મુખ્ય પ્રવાહમાં આવશે તો જ એમનો જે સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારતનો સંકલ્પ પૂરો થાય. અને વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત આપણે પહેલા જ કીધું કે આપણે તો સૌનો સાથ સૌનો વિકાસની વાત છે, તો સૌ સાથે મળીને કામ કરીશું. અને ભારતીય જનતા પાર્ટીના બધા અહીંયા ઉમેદવાર છે, તાલુકાના ઉમેદવાર છે કે નગરપાલિકાના હોય, દરેકમાં 100% મતદાન થવું જોઈએ. 100% મતદાન થવું જોઈએ. તો એ 100% મતદાનથી જ ખબર પડે કે ભાઈ આ જે પ્રમાણેનું રિઝલ્ટ આવ્યું છે એ તો બીજી વખતે જે અત્યારે બૂમાબૂમ છે કે પાછું ખેંચાઈ લીધું, આવતી વખતે પાછું ખેંચવાનું નહીં, ભરવા જ ના જાય એવું વોટિંગ કરીને બધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આપ સૌ વિજય બનાવશો, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. જિલ્લાના મહામંત્રી શ્રી કમલેશભાઈ આચાર્યને વિનંતી કે